નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। ગઈકાલે રાત્રે આવ્યો છે યુએસ ફેડનો મોટો નિર્ણય અને આજે બજાર ખુલ્યા પહેલા 8 શેરના જે સમાચાર આવ્યા છે તેના વિશે આપણે વાત કરવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં। ચલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વૈશ્વિક બજાર અને ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી અને વ્યાજ દરોને વર્તમાન સ્તરે યથાવત રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ એટલે કે એફઓએમસીએ 12-0 એટલે કે સર્વાનુમતેથી કેન્દ્રીય વ્યાજ દર ફેડરલ ફંડ રેટનો ટાર્ગેટ 3.50 થી 3.75 ની વચ્ચે જાળવી રાખ્યો છે। મિડલ ઇસ્ટના તણાવ અને ઉર્જા ક્ષેત્રે સપ્લાય ચેનની સમસ્યાઓ છતાં અમેરિકાનું અર્થતંત્ર મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે, પરંતુ ફુગાવો હજુ પણ ફેડના 2% લક્ષ્યાંક કરતાં ઊંચો હોવાથી આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે। આગામી સમય માટે રજૂ કરેલા આર્થિક અંદાજો મુજબ વર્ષ 2026ના અંત સુધીમાં વ્યાજ દર 3.8%ની આસપાસ રહી શકે છે અને વર્ષ 2027થી તે ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે। કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે બજારમાં પર્યાપ્ત લિક્વિડિટી જાળવી રાખવા અને મોંઘવારીને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે તેઓ તમામ જરૂરી પગલાં લેશે। આગળ વાત કરીએ સ્ટોક એન્ડ ન્યૂઝ એટલે કે આજે સમાચારમાં રહેનારા શેરોની, તો સૌપ્રથમ છે આરવીએન એટલે કે રેલ વિકાસ નિગમ લિમિટેડ। આ રેલવે કંપનીને ઈસ્ટ કોસ્ટ રેલવે તરફથી ભદ્રક વિજયાનગરમ સેક્શન ઉપર ત્રીજી અને ચોથી રેલવે લાઇન ઉપર મહત્વના બ્રિજ નિર્માણ માટે સત્તાવાર લેટર ઓફ એક્સપેક્ટેશન મળી ગયો છે। આ મોટા રેલવે ઓર્ડરનું કુલ મૂલ્ય આશરે 967.92 કરોડ જેટલું આંકવામાં આવ્યું છે। આ પોઝિટિવ સમાચાર વચ્ચે 17 જૂનના રોજ કંપનીનો શેર 1.66% સારા વધારા સાથે 245ના સ્તરે બંધ થયો હતો। બીજા સમાચાર છે એચએફસીએલના। ટેલિકોમ ક્ષેત્રની આ દિગ્ગજ કંપનીને ઉત્તર પ્રદેશમાં ભારત નેટ ફેઝ 3 પ્રોજેક્ટ માટે રેલ વિકાસ નિગમ તરફથી એક મોટો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે। આખા કોન્ટ્રાક્ટની કુલ કિંમત 2666 કરોડ છે, જે અંતર્ગત કંપની ટેલિકોમ સાધનોની સપ્લાય અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ નેટવર્ક ઊભું કરવાનું કામ કરશે। આ સાથે જ કંપની આગામી 10 વર્ષ સુધી આખા પ્રોજેક્ટની જાળવણીની જવાબદારી પણ નિભાવશે। ત્રીજો સ્ટોક છે બોસ હોમ કમ્ફર્ટ। આ કંપનીના પ્રમોટર બોસ ગ્લોબલ સોફ્ટવેર ટેકનોલોજીસ દ્વારા 18-19 જૂન દરમિયાન કંપનીમાં પોતાનો 7.97% હિસ્સો આશરે 21 લાખ શેર વેચવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ હિસ્સો ઓફર ફોર સેલના માધ્યમથી વેચવામાં આવશે, જેમાં 0.75% ગ્રીનશુ ઓપ્શનનો પણ સમાવેશ કરાયો છે। રોકાણકારો માટે આ ઓફર અંતર્ગત શેરની ફ્લોર પ્રાઇસ ₹1150 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો લેમન ટ્રી હોટલના સમાચાર છે। હોસ્પિટાલિટી સેક્ટરની જાણીતી કંપની લેમન ટ્રી હોટલે રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પોતાની નવી આધુનિક હોટલ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। આ નવી હોટલ કાર્યરત થવાની સાથે જ હવે રાજસ્થાનના રાજ્યમાં કંપનીનું આખું નેટવર્ક વધી અને કુલ 23 હોટલ સુધી પહોંચી ગયું છે। આ નવી પ્રોપર્ટીનું સંપૂર્ણ સંચાલન અને દેખરેખ લેમન ટ્રીની પેટા કંપની કાર્નેશન હોટલ્સ દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ સમાચાર છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના। કંપનીના મેનેજમેન્ટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટરે 18 જૂનથી લાગુ થાય તે રીતે સરોજ કુમાર ખુંટિયાની કંપનીના નવા ચીફ સીએફઓ તરીકે નિમણૂક કરી છે। આ તરફ અત્યાર સુધી આ પદ સંભાળતા મધુસૂદન બજાજ વય નિવૃત્તિના કારણે મહત્વના હોદ્દા પરથી મુક્ત થયા છે। આ ફેરફાર કંપનીના આગામી નાણાકીય આયોજનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। ત્યારબાદ છે લુપિન ગ્લોબલ ફાર્મા કંપની। લ્યુપિન અમેરિકાના મેડિકલ માર્કેટમાં હાઈ બ્લડ પ્રેશરની સારવાર માટે નવી ટેબ્લેટ લોન્ચ કરવાની મોટી જાહેરાત કરી દીધી છે। કંપનીને અમેરિકાની સંસ્થા યુએસ એફડીએ તરફથી અલ્સ્ટ્રાઇટ મેડોક્સોમી 40 mg અને 80 mg ટેબ્લેટના વેચાણ માટેની મંજૂરી મળી ગઈ છે। આ પ્રોડક્ટ માટે લ્યુપિન ફર્સ્ટ ટુ ફાઇલર હોવાથી બજારમાં 180 દિવસ માટે જેનેરિક દવા વેચવાનો વિશેષ એકાધિકાર પણ મળશે। આગળ વાત કરીએ ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ। સ્ટેશનરી ક્ષેત્રની જાયન્ટ કંપની ફિલા દ્વારા બ્લોક ડીલના માધ્યમથી ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનો 7% ઇક્વિટી હિસ્સો એટલે કે 42.48 લાખ શેર 934 કરોડમાં વેચી દેવામાં આવ્યા છે। આ મોટા સોદામાં શેર આશરે ₹2200 અને ₹22.07 પ્રતિ શેર કિંમતે વેચવામાં હતા। સામે પક્ષે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જેવા ભારતીય સંસ્થાકીય રોકાણકારોએ ડીલમાં મોટો હિસ્સો ખરીદી કર્યો છે। ત્યારબાદ છે ફિનોલેક્સ। એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ પાઇપ બનાવતી અગ્રણી કંપની ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું રોકાણ લગભગ પૂરું કરી દીધું છે। એચડીએફસી લાઇફે ઓપન માર્કેટમાં ફિનોલેક્સના 80.47 લાખ શેર આશરે 1.29% હિસ્સો 136 કરોડમાં વેચી દીધો છે। માર્ચ 2026ના સત્તાવાર ડેટા અનુસાર આ કંપનીમાં એચડીએફસી લાઇફ પાસે માત્ર 1.3% જેટલો જ નજીવો હિસ્સો બાકી રહ્યો છે। તો મિત્રો, આ હતા યુએસ ફેડરલના વ્યાજ દર અંગેના મહત્વનો નિર્ણય અને આજ ભારતીય શેર બજારમાં એક્શનમાં રહેનારા મુખ્ય 8 સ્ટોકની સંપૂર્ણ વિગત। વૈશ્વિક બજારની મોટી હલચલ વચ્ચે આજ ભારતીય બજાર કેવો પ્રતિસાદ આપે તેના ઉપર આપણી નજર રહેશે। જો તમને સચોટ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને માર્કેટની આવી જ રોજેરોજની પડે ઓફિશિયલ અપડેટ સૌથી પહેલા સરળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે અત્યારે જ આપણી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા। મળી આગામી વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। અને ખાસ નોંધ લેજો કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી, ફક્ત તમારા માટે જાણવા જોગ માહિતી છે। આભાર, જોડાયેલા રહે।